બધાને સ્કૂલેથી આવી ગઈ, જમવાનું બનાવી લીધું, ગરમા ગરમ જમી અને ફરોડે લીધા. અમારે જમવાનું બાકી છે, એને જમવું હોય ને એટલે વારવું ન પડે, મારે વારવું પડે, ફરી વારવું પડે. એટલે હવે જમી લઈએ. આમ નામ દોડા દોડીની અંદર આખો દિવસ જાય. ટીવીનો અવાજ ઓછો કરો. પંખાની ક્લિયરિટી નથી આવતી. બેન કહે કે તમારો અવાજ ઓછો સંભળાય છે. આમાં વારી લો ને. આમ તો હવાર કચરા પોતા તો હું કરીને ગઈ હોય, પણ પછી આખો દિવસ બપોર લગી એમને બાયરું ન હોય. આજે કહી દે જમવામાં શું હોય છે, કહી દે તો હું બનાવ્યું. તને કઈ આઈડિયા છે? ના ના, મામા પૂછશું એમ ખબર છે. હું મામા જમવાનું ઓરો રોટલો. ઓહો, જો તારા હાટું છે ને કડકડીયો રોટલો બનાવ્યો મેં. આ માંગડી અડાડી કડકડીયો ભાવે ને, કડકડીયો રોટલો બનાવ્યો. મારા હાથે જરા પોચો રોટલો. તમારા મામો નહીં ખાઈ, ખાલી જોશે. રોટલો મારા બનાવવા તો તું આવ્યો ને એટલે તારા હાથે બનાવ્યો. બાકી રોટલો બનાવું મારા એક હાથે જ બનાવું. કોઈ ગયા. અવટાણે હમણાં ફરોડી લે નીંદર. પછી જેવી જ્યોત્સનાનું ખાવાનું સ્ટાર્ટ થાય જો ઊભા થયા. નીંદર ફરોડતા ફરોડતા ઊભા થયા. જમી લીધું કોઈ દે પૂછજો એને, જમી લીધું પૂછ. તમે પૂછો, જમી લીધું? ક્યાં જવાથી જમાઈ ગયું ને? જમવું ને? જમી લીધું ને? મારે નથી ખાવું. કા ને ખા ટાઢો ભાત બનતો ને એ કે મેં ટાઢો ભાત ખાઈ લીધો. ખાઈ લીધો. મારી માં આ ઓરલ રોટલો ખાવાના છે. આ ખાવાનું. હા દહીં દહીં હોય તો દહીં દહીં પીવું. એને યાદ નથી રહેતું કે મેં હું ખાધું. બોલો એટલી વારની અંદર એ ભૂલી જાય કે મેં હું ખાધું. હવે દહીં પીવું. તું એને હેરાન કર નહીં, તાર મોબાઈલ પકડવા આવે. ખાઈ દે. હાલો પેટનો ખાડો પૂરવા હાલો. પેટનો ખાડો પૂરવા હાલો. રોટલી તાર મામાને ખવા એની ગરમ રોટલી. એકદમ ગરમ રોટલી ખાવ. રોટલો ગરમ નહીં, રોટલી ગરમ નહીં, બધું ટાઢું ખાવાનું. હાલો. બેસી જાઓ. હા સોરી ચાહું. આપો બા આપો. એને દઈ દો પેલા. દહીં પીવું છે ને બીજું કઈ માં નથી. દહીં કેવું મસ્ત બને છે. આ ચોખ્ખું ગાયનું દૂધ આવે ને ગાયના દૂધ જેવું દહીં બને. એવું મીઠું મીઠું દહીં હોય. બસ બસ કઈ દીધું. ઓરો રીંગણાનું શાક છે કે? રીંગણાનો ઓરો બનાવ્યો. તને વાઈટ કામ આપું? જેમાં હોય મારે તને લઈ નાખું ને એમાં વાઈટ કામ મજા આવશે.
મારા રોટલાને કમેન્ટ કરજો કેવડા કેવડા રોટલા બનાવ્યા ઈ. મામા શું લઈ આવે અથાણું અથાણું જો એ અથાણું છે ને મેં નથી બનાવ્યું. તો આ મારી વિસાવળ એક બૈડી તું લઈ આવ્યો તો અને આ વિસાવળે ગયા તો તેથી લઈ આવ્યા ક્યાંથી લઈ આવ્યા નથી લઈ આવે નથી લઈ આવ્યા ભૂલી ગયા નહીં ને. હા આ તો તારું છે અથાણું આ બનાવ્યું નથી હાલો બેસી તું લઈ આવ્યો તો નહીં છે. અને મામાને બેહવાની સ્ટાઇલ બતાડો કોકને. અમારા વંશ બધાય છે ને આ વંશના બધાય જો આમ બેહે. આપણે જમવા કેમ બેહીએ પલોઠી વાળી બેહીએ. મને 500 જણા લખું એમ કહે કે તમારે કે પગ દુખતો હોય તો કેમ બેસે બરાબર પગ નથી દુખતા. અમારા હનુમાનના વાહના છે આ બધાય આમ જ બેહે. આમ એક બોલો ને અમે બધા મકર ધ્વજના વંશના છે હનુમાનના જે પુત્ર છે ને એના વંશના છે અમે એટલે અમારે બધાને આમ જ ટેવ હોય જણને બધાય આમ બેહે. હમ. અમારા આશીષ સિવાય જે બેઠા હોય ને બધાય લોકો આમ જ બેહે. લખણ એમ નથી બેસતું લખન નથી દેતા. આમાં હું નાખું હું સાપ એમાં નાખું એક ગયા આટલું નાખ દઉં. રોટલી ખાવી ને જમી લીધું છે. પછી દહીં પાછું પીવે માથે. રોટલી ખાવી રોટલી એમને ખાવું છે. રોટલી નથી ખાવી. અને દહીં નાખી. આજે તમારા ક્લાસમાં છે ને છોકરીઓની મેં તો અમે છાશ પીએ ઈ કે ને તો છાશ પીતા પીતા હુઈ જાય. પછી ઘડીએ ઘડીએ અમે જગાડીએ. કે પાણી સાથ જાગી જાય એવું બોલે. ઓહો. છાશ હુઈ જાય. મેં કીધું તો પછી છાશ પીવાય જ નહીં ને. છાશ હુઈ જતી હોય તો આવું હોય હો. જીવન આવું છે. પછી બહારનું તો શું જોઈએ છાશ. છાશ તો રાબડા જેવી હોવી જોઈએ. હાલો બેસી જાઓ. આ રોટલાની મારો રોટલો જો કેવડો મોટો મેં કર્યો. કડકડિયો કર્યો. પછી મસ્ત બધી મારી આંગળી દેખાય. કમેન્ટ ચોક્કસ કરજો. આ છે ને કવખાણ જ કરતો હોય. ફલાણું છે ને પૂછડું છે ને ઢીકડું છે. હું કઈ બોલ્યો મામા બેહી જા મને જમવા. નથી ખાવું. જમવા બેહી જા. મને નથી ખાવું હવે શું છે છાશ નાખવી બસ. હાલ બેહી જા. મને નથી ખાવું હાલમાં દીકરો હાલ કાલ નો ખીજા વાત કયો મનાવી લ્યો. હાલો હવે. હા તો હાલો બીજી વાર ખીચકાતી નહીં. હા હવે નહીં ખીજાવ. જમી લે. દહીં આપો એને. બાએ છે ને હું આવી ને ત્યારે એક વખત જમી લીધું. હવે પછી પાછું એ દહીં એને દહીં ને ઓરો એને રોટલી નથી ખાવી જુઓ. દહીં ને ઓરો પીવે છે. દહીં નાખ્યું ને એમાં ઓરો નાખ્યો ને હવે એ ચમચે ચમચે પીવે છે. એમાં પાછી દહીં પી ગયા પછી હવે કેસ કે એમાં છાશ નાખ બાવા કરે. એક બટકું ભરીને કહેજે કડવો થયો હોય મને કહેજે કડવો થયો. સાચી તો ખરું. હા ચાખો તો જોઈએ. ઉનાળાનો ઓરો તો સીએ ચોમાહાનો ઓરો તો પછી કંઈ ભરોસા પાત્ર ન હોય. સારો થયો તો સારું. મને છે ને બીક હતી. રીંગણા સારા હતા. મેં બચુ બાપાને કીધું તો ખરી કે બચુ બાપા રીંગણા સારા છે પણ આને ભરોહો નહીં. હે થોડું હું હારું. તો વાંધો નહીં. સક્સેસ થયો તમારે ભરવું. હા તો વાંધો નહીં. કેમ મામા હાલો હવે અમે જમી લઈએ. ના ના જમી લઉં ને હવે હું. હમ. બા હમણાં હુઈ જાહે ને તર અને મને એકલા જીરીક વારે આરામ નહીં કરવા દે. હજી ખાયો મિત્રો જોઈએ ખાવા બેઠા ખાતર પાડવા આખો દી ઢહેડા કરી દો. તો ખાતર રાખવાનું હોય. મેં મામે કારનું ખાઈ લીધું તમારે જી મારા પેટનું સારું ના કરે ને જગતમાં કોઈનું સારું ન કરે. પૂછતા મામા આટલી વાર હોય મારું મશીન ધીમું છે.
લીધું. આપણે ઈશારા કરીએ તો એ ઈશારા કરે, આપણે બોલીએ તો એ બોલે. ઈ એમ કે જ્યોતિ જેમ કરે ને એમ કરવાનું. મને પહેલેથી બાર લાગી જમતા. હાવ શાંતિથી જમ. તાર મામાને અમે યારે જમવા બી જાય ને એવી નીંદર થઈ જાય એની બાને. હા બાને ખાવાનું દો દુકાન ખાઈ લીધું કામ 2 વખત. આ શું કહ્યું કામ પૂછો છે તું પૂછ. ક્યાં જોવે કોણ ખાય? કોઈ નથી ખાવું. સાજ પીવી. આખો દી ચાય પીધે રાખો, આખો દી પીધે રાખો. સાજ પીવી. બધી ઉડાડી. બહુ જ ભાવે. નવી ને સાસ તો બહુ જ ભાવે. એ બસ કરો 3 રોટલા ખાઈ ગયા હજી જીનકો એક રોટલો કર્યો ને મેં એટલો પડ્યો. અઢી ખાતે 3 હા ત્રીજો રોટલો મામાને કેટલા રોટલા? ત્રીજો રોટલો હોય ને મારી પાસે કેટલી પૈસા? એક રોટલા. ખોટા બોલો માં ઈ મને શાક ભાવતું હોય ને તો, નકર નહીં. આજે ઓરો છે ને તો ભાવે. હવે આવજો સીતારામ. કઈ એમ થોડું હાલે કઈ ખબર પડે ને બધાને કેટલું ખાવું હવે કેમાં? આજે જ ને મામા કેટલું ખાવું એ ખબર પડે ને હવે આપણે શાહીની જોજો તો મિત્રો લગભગ ટોપડી ખાલી થાય આગળ કામ આટલું કરું તો ખાવું તો હા. 4 વાગ્યાની મીઠી હતી. પૂછ તાર મામાને. હાથી આયતું હાથી આયતું 4 વાગે ઉઠી કામ કર્યું, બાને તૈયાર કર્યા, નાસ્તો કરાવ્યો, નવરાવ્યા, ધોવરાવ્યા, ઘરમાં કામ કર્યું, સ્કૂલે ગઈ. લોહી પીડી ન થામા મારું. એવો બસ કરો આ ખાવ ને એટલે તમને રાંધી રાંધીને દઉં. હા. ટિફિનનું મગાવો તો ખબર પડે તમારે. પગથિયા બતાવી. ગાડી રોટલી આપો. બાપુ મજામાં? કોરો હોય કે રોટલો શાક હોય, જ્યાં સુધી હું ચૂરી ન લઉં ને. એક રોટલો સુધી છે એક રોટલો એમને એમ ખાતો એક રોટલો સુધી છે 2 ટકિયા શાહીનો વારો કાઢ્યો સુસવાટા કરતી જાઉં, આ બધાને જોઈએ તીખું, અને હું જરાક ઓછું તીખું ખાઉં. એટલે મારે સુસવાટા કરતું જવાનું, ખાતું જવાનું. ખાઈ લઉં, મૂકું નહીં હો. મૂકવાનું થોડું હોય તો મૂકીએ તો મળી જાય બોલો
હા મિસ કોલ આવી ગયો એ હોય ને એ જમતા જમતા હમ. જગ્યા હોય ને આમ આમ ધીમે ધીમે નીચે થાય જગ્યા એટલે એમ કહી દે કે હજી તમે થોડું ખાઈ શકશો બા ઓલું પોતું છે ને એ અહીં રાખે બોલો બોલો છોકરી કઈ દીધી કે તમે બહુ ખાવ હે તમે બહુ ખાવ એ મેડમ ચમચીથી જમીએ તો સારું કે હાથેથી એટલે અન્ન છે ને અન્ન ભગવાન છે હાથેથી જ જમે એને ને 5 આંગળા અડાડવાના માન આપવાનું આમ ચમચીથી આમ લઈને હાથથી દૂર નહીં રાખવાના આપણી સંસ્કૃતિ છે 5 આંગળાની હાલો એ મૂકું નકર તમે તો બસ કરવાના છે નહીં